આજે આપણે જોઈશું કારમાં પેટીએમ ફાસ્ટેગ છે તો હવે શું કરવું, કારણ કે પેટીએમ ફાસ્ટેગ હવે ચાલવાનું નથી. તો વિડીયો પૂરો જોજો જેથી તમને માહિતી મળી શકે અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી આપજો. ભારતીય રિઝર્વ બેંકે અમુક નિયમોનું પાલન ન કરવાને કારણે પેટીએમ પેમેન્ટ્સ બેંક ખાતામાં કોઈપણ રૂપિયા જમા લેવા પર રોક લગાવી છે. એનો અર્થ એ થયો કે તમે પોતાના પેટીએમ વોલેટમાં ફાસ્ટેગ ખાતામાં કોઈ રૂપિયા નાખી શકશો નહીં. નેશનલ હાઈવે ઓથોરિટી હેઠળ ભારતીય હાઈવે મેનેજમેન્ટ કંપનીએ પેટીએમને રજીસ્ટર કરવાની રોક લગાવી દીધી છે. ભારતીય રિઝર્વ બેંકે અમુક નિયમોનું પાલન ન કરવાને કારણે પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધ લગાવી દીધો છે. એનો અર્થ એ છે કે 29 ફેબ્રુઆરી 2024 સુધી પેટીએમમાં નવા ફાસ્ટેગ બનાવી શકશો નહીં અને પોતાના વોલેટમાં રૂપિયા નાખી શકશો નહીં. જૂના રૂપિયાનો ઉપયોગ તો કરી શકશો પરંતુ નવા રૂપિયા નાખવા શક્ય નથી. તેથી આપણે આગળ જોઈએ. પેટીએમ ફાસ્ટેગ યુઝર્સે શું કરવું? અત્યારે પેટીએમથી કોઈ જવાબ આવ્યો નથી કે તેઓ પોતાના ફાસ્ટેગ સેવા બંધ કરશે કે નહીં, પરંતુ જો તે બંધ કરે છે તો આશા છે કે તમારા ફાસ્ટેગમાં બચેલા રૂપિયા તમારા બેંક ખાતામાં પાછા આવી જશે. અત્યારે માટે તમારે પોતાના ફાસ્ટેગનો ઉપયોગ કરી શકો છો જ્યાં સુધી પેટીએમ પોતાની ફાસ્ટેગ સેવા બંધ કરવાનું એલાન કરતા નથી. ત્યાં સુધી તમે પોતાના ફાસ્ટેગમાં હાજર રહેલા રૂપિયાનો ઉપયોગ ટોલ પ્લાઝા પર તમે બિંદાસ કરી શકો છો. કારમાં પેટીએમ ફાસ્ટેગ છે તો તેનું શું કરવું? ફાસ્ટેગ બંધ થઈ જાય તો નવું ટેગ ખરીદવું જોઈએ અને જે ટેગ તે ડીએક્ટિવ કરી દેવું જોઈએ. પેટીએમ સિવાય તમે ફોનપે, ગૂગલ પે કે પછી કોઈ પણ બેંકથી તમે ફાસ્ટેગ બનાવી શકો છો. જો તમારી પાસે પેટીએમ ફાસ્ટેગ નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, અથવા તો તમે બીજી કોઈ પણ કંપની અથવા બેંકનું તમે સિલેક્ટ કરી શકો છો. આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી આપજો અને જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને જ જજો. તો આપણે મળીએ હવે બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.